મોલ કન્સેપ્ટની સાથે મિક્સ કરીને જે ક્વેશ્ચન બનાવેલા છે એને આપણે જોઈ લઈએ. 3 moles of metal complex with formula COEN twice Cl3 gives 3 mole of silver chloride. અહીંયા આગળ તમારો એટલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. તમને એવું કીધું કે ભાઈ gives 3 mole of silver chloride, એટલે આ ત્રણે ત્રણ ક્લોરાઇડ ક્યાં હશે? આયોનાઇઝેશન સ્ફિયરમાં હોય. તો તમારો કોમ્પ્લેક્સ જે છે એ કેટલો થયો? COEN ટ્વાઇસ જ થયો. તમારો કોમ્પ્લેક્સ થઈ ગયો COEN ટ્વાઇસ. 3 મોલ આપણને આપતો હોય તો કોમ્પ્લેક્સ COEN ટ્વાઇસ, અને તમને એવું પૂછ્યું છે કે સેકન્ડરી વેલેન્સી કેટલી? આ તો બાયડેન્ટેડ લિગેન્ડ છે ને, અને બાયડેન્ટેડ કેટલા થયા? 2. તો સેકન્ડરી વેલેન્સી થઈ જશે 4. કોઓર્ડિનેશન નંબર ફાઇન્ડ આઉટ કરવાનો હતો આમાં, બરાબર? 3 moles of AgCl get precipitated when 1 mole of an octahedral coordination compound with empirical formula, અહીંયા એક ફોર્મ્યુલા આપેલું છે અને એક્સેસ સિલ્વર નાઇટ્રેટ નાખ્યો તો તમને છે એ 3 મોલ મળ્યા, અને તમને એવું પૂછે છે સેકન્ડરી વેલેન્સી કેટલી? બોલો જવાબ. ચલો ભાઈ જવાબ આપો. તમને ફોર્મ્યુલા બનાવતા શીખવાડેલા છે સર 6. 6 આવશે. આની અંદર શું બનશે? CrNH3 થ્રાઇસ 3H2O ને 12 આયોનાઇઝેશન સ્ફિયરમાં 3 ક્લોરીન. તો આ 3 મોલ એમોનિયા 3H2O ક્યાં હોય? અંદર કોઓર્ડિનેશન સ્ફિયરમાં હોય. તો આવો જવાબ આવશે, એટલે કે 12 3 ક્લોરાઇડ, સેકન્ડરી વેલેન્સી થશે 6. મોલનો રેશિયો જોવાનો છે આમાં. 0.1 મોલ COCl3 NH3 treated with excess of AgNO3 ને 0.2 મોલ ઓફ AgCl આપ્યા. તો અહીંયા આગળ એનાયન કેટાયન નો રેશિયો શું હોય? આવો પણ આપણે લખેલું છે આવી ટાઈપનું, બરાબર? 1:2 કોમ્પ્લેક્સ ને એવું. ચલો મોરબી સેન્ટર બોલો. हेलो सर, होम भी આવે મંચમ 2 ઇલેક્ટ્રોલાઇટ 0.1 માંથી 2 મોલ, 0.2 મોલ એટલે 1 ની અંદરથી 2 મોલ, આમાંથી 2 ક્લોરીન બહાર નીકળી જશે, અને 2 ક્લોરીન એટલે 2 એનાયન થયા ને 1 કેટાયન બનશે 1:2. આ તો હમણાં આપણે એપ્લિકેશન્સ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જોશું એની અંદર આવશે. which એક કોમ્પ્લેક્સ છે, which complex gives 18.8 gram of precipitates when 0.1 molar aqueous solution of AgNO3 is added to 1 liter 0.1 molar aqueous solution. તમને અહીંયા આગળ છે ને ફોર્મ્યુલા બનાવવાનું પૂછ્યું છે, પણ ઇન ટર્મ્સ ઓફ પ્રેસિપિટેશન પૂછ્યું છે. તમારે આમાં કરવાનું છે શું? જો અહીંયા તમને કોમ્પ્લેક્સના આપેલા છે ગ્રામ, અને અહીંયા મોલર માસ આપ્યો છે, બરાબર છે? આ AgBr અહીંયા આગળ કોમ્પ્લેક્સ gives 18.8 grams of precipitate, એટલે AgBr ના તમને ગ્રામ આપ્યા, અને અહીંયા આગળ એનો મોલર માસ આપ્યો, તો મોલ્સ ઓફ AgBr મળી જાય ને. મોલ્સ ઓફ AgBr તમને કેટલા મળશે? સાહેબ 18.8 upon 188. તો કેટલા મોલ AgBr મળે છે ને આ બે ડેટા ઉપરથી ખબર પડશે. કોમ્પ્લેક્સના કેટલા મોલ છે એ ક્યાંથી ખબર પડશે? કોમ્પ્લેક્સના મોલ જાણવા માટે થઈને તમારે આ બે ડેટાનો યુઝ કરવો પડશે. જો 1 લિટર 0.1 મોલર એક્વિયસ સોલ્યુશન, એટલે અહીંયા એક મોલ આપેલા છે ને આમાં બેમાં મોલ આપેલા છે, તો બસ એ બેને તમારે ખાલી કમ્પેર કરવાના છે. આ બેને કમ્પેર કરજો એટલે જવાબ મળી જશે. કરો તો ટ્રાય કરો તો આમાં. AgBr કેટલા મોલ મળે છે એ ગોતી નાખો, અને અહીંયા તો સીધું મલ્ટીપ્લિકેશન જ કરવાના છે ને. 1 લિટર 0.1 એટલે આ 0.1 થયા. મોડાસા બોલો ભાઈ. શું આન્સર આવ્યો? સર એક વાર ફરીથી સમજાવો. ચાલો વાંધો નહીં. અહીંયા 18.8 ગ્રામ આપણને આપેલા છે પ્રેસિપિટેટ નું વેઇટ,
અને પ્રેસિપિટેટ બનશે એ ક્યાં બનશે? AgBr બનશે. કારણ કે તમે અહીંયા આગળ છે એ જે કોઈ આમાં જો વાંચો બધાની અંદર બ્રોમાઇડ છે, તો પ્રેસિપિટેટ જે બનવાના છે એ કયા બનવાના છે? બ્રોમાઇડ. કેટલા મોલ પ્રેસિપિટેટ બન્યા એ આપણે જાણવું હોય તો શું કરીએ? મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલર માસ. તો તમને પ્રેસિપિટેટ્સ નું વેઇટ તો આપી દીધેલું છે 18.8. એનો મોલર માસ કેટલો આપ્યો છે? 188. તો 88 આ જે છે 18.8 ડિવાઈડ બાય આ તમે કરો એટલે તમને પેલા પ્રેસિપિટેટ ના મોલ મળશે. કેટલા મોલ થયા બોલો? 0.1. 0.1. અચ્છા, હવે અહીંયા આગળ છે આ બેનું મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા આગળ 1 લીટર જે તમારું કોમ્પ્લેક્સ નું સોલ્યુશન છે ની કોન્સન્ટ્રેશન કેટલી છે? 0.1. એટલે એની અંદર મોલ કેટલા થયા? 1 લીટર 0.1 મોલર સોલ્યુશન ની અંદર મોલ્સ કેટલા હોય બોલો? 0.1 મોલ હોય કે ન હોય? તો 0.1 મોલ કોમ્પ્લેક્સ છે એ તમને કેટલા આપે છે? 0.1 મોલ AgBr આપે છે. એટલે 1 મોલ માંથી 1 મોલ. એનો મિનિંગ એવો થયો કે બાર એક બ્રોમિન છે. તો આયોનાઇઝેશન સ્ફિયરમાં બાર એક બ્રોમિન હોય ને એવી ફોર્મ્યુલા ડિરાઈવ કરો આમાં. હવે આના તમારે કાયદેસર સ્ટ્રક્ચર બનાવવા પડે પહેલા. જે સ્ટ્રક્ચર ની અંદર બાર એક બ્રોમિન આવતો હોય ને એ તમારો જવાબ થાય. એટલે કે અંદર 5 વેલેન્સી હોય તો બાર એક આવે. તો ચેક કરો પેન્ટા ગ્રુપ બોલો. સર તમે AgBr માંથી Br એક બાર નીકળશે એવું નક્કી કઈ રીતે કર્યું? એ એટલે AgBr ના પ્રેસિપિટેટ્સ કેવી રીતે મળશે એમ? સર તમે કીધું કે એક મોલ 0.1 મોલ હતો એક Br બાર નીકળશે નક્કી કઈ રીતે કર્યું? ઓકે, ચલ જો અહીંયા ધ્યાન આપો, કઈ વાંધો નહીં. હમણાં જે ક્વેશ્ચન જોયો તો એ ક્વેશ્ચન ની અંદર છે એ શું હતું? આવી રીતે કઈક કોમ્પ્લેક્સ હશે અને બાર અહીંયા આગળ BrN હશે. આ કેટલા બ્રોમિન છે એ આપણને ખબર નથી. માનો કે આ કોમ્પ્લેક્સ છે એ 0.1 હોય અને અહીંયા આગળ છે એ 1 Br હોય તો 0.1 મોલ કોમ્પ્લેક્સ તમને કેટલા બ્રોમાઇડ આપે બોલો? 0.1 મોલ Br માઇનસ આપે? આવતો હોય ને. તમે આનો 1 મોલ લ્યો તો આ તમને કેટલા મળે? 1. જો અહીંયા 1 હોય તો. અચ્છા, અહીંયા આગળ 2 હોય તો 1 મોલ કોમ્પ્લેક્સ gives 2 મોલ ઓફ બ્રોમાઇડ. અહીંયા આગળ છે એ માનો કે 0.1 છે તો અહીંયા કેટલા મળે? 0.2 મોલ ઓફ બ્રોમાઇડ. આવો તો રેશિયો હોય ને, આ તો થાય. આવું તો પોસિબલ છે. તો પેલા તમારે છે એ કામ શું કરવાનું હતું? તમને અહીંયા આગળ કેટલા મોલ બ્રોમાઇડ મળ્યા આ ખબર નથી, તો તમને અહીંયા આગળ વેઇટ ઓફ પ્રેસિપિટેટ આપી દીધેલું છે. વેઇટ ઓફ AgBr બરાબર અપોન અહીંયા આગળ એનો મોલર માસ. તો આપણને વેઇટ કેટલું આપ્યું છે સાહેબ? 18.8. અને આ કેટલા આપ્યા છે? 188. એટલે કેટલા થઈ ગયા? 0.1. તો સાહેબ આ આપણને છે એ મળે છે 0.1 મોલ બ્રોમાઇડ માંથી. હવે અહીંયા કોમ્પ્લેક્સ ના મોલ કેટલા? આના મોલ એ ગોતવાના ને. આ તો બ્રોમાઇડ ના મોલ તમને મળી ગયા. હવે કોમ્પ્લેક્સ નો તો રેશિયો જો કોમ્પ્લેક્સ માં કેટલા મળે. તો આવી રીતે તો તમારી પાસે ફોર્મ્યુલા છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ અપોન વોલ્યુમ. તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો? મોલ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. મોલારિટી તો 1 મોલર છે અને વોલ્યુમ કેટલું છે? મોલારિટી આપેલી છે 0.1 મોલર અને વોલ્યુમ કેટલું છે? 1 લીટર. તો આના મોલ કેટલા છે? 0.1. 0.1 ની અંદરથી 0.1 એટલે કે આનો 1 મોલ તમે કોમ્પ્લેક્સ લ્યો ને તો તમને 1 મોલ AgBr મળે છે. તમે સમજ્યા? અહીંયા આગળ 1 હશે. ખબર પડી કે ન પડી? ઓકે, તો આવું ઈ કહેવા માંગે છે. અલ્ટિમેટલી આવા ક્વેશ્ચન આપે ને તો તમારે પહેલા શું કરવું જોઈએ? કોમ્પ્લેક્સ ના મોલ ગોતી લેવા જોઈએ ને જે પ્રેસિપિટેટેડ હોય ને એના ગોતવા જોઈએ. અચ્છા, તમને ચલો આને ભૂલી જાઓ. આવું તમને આપેલું હોત તો કે 0.1 મોલ કોમ્પ્લેક્સ છે એ તમને આપે છે 0.3 મોલ Br માઇનસ. તો સાહેબ અહીંયા આગળ છે એ 3 આવેલા હોય. આનો 1 મોલ છે એ જ્યારે ડિસોશિએટ થાય ત્યારે અહીંયા આગળ 3 Br માઇનસ બને. નાની ઉપર +3 હોય. આવું ચેક કરવાનું. કોમ્પ્લેક્સ ના મોલ ગોતી લો અને એમાંથી કેટલા AgBr બને છે ને એના મોલ ગોતી લો. એની ઉપરથી કમ્પેરિઝન થશે. ઓકે, તો આ ચેક કરવાનું છે ભાઈ. હેલો સર. બોલો.
સર તમે એમ કહો કે આપણે કોમ્પ્લેક્સના 0.1 મોલ લઈ અને એમાં 12 બ્રોમિન હોય તો 0.3 મોલ AgBr બને. પણ સર ઈ તો ત્યારે ને કે જ્યારે ઓલો AgNO3 હોય એક્સેસ અમાઉન્ટ ની અંદર લીધો હોય. એટલે એ તો પછી મોલ કન્સેપ્ટ લાગે ને. AgNO3 જો કોમ્પ્લેક્સ છે ને એટલે AgNO3 તો એક્સેસ જ લેવાના, તો જ આપણને પૂરા ખબર પડે ને. આમાં લિમિટિંગ રિએજન્ટ નહીં લે, અધરવાઇઝ તો લિમિટિંગ રિએજન્ટ લીધો હોય તો તમારે એને પ્રમાણે ચાલવું પડે, પણ આમાં લિમિટિંગ રિએજન્ટ લેવાનો કોઈ અવકાશ જ નથી, બરાબર? કારણ કે પ્રેસિપિટેશન આપણે આયોનાઇઝેશન સ્ફિયર નું પૂરેપૂરું કરાવવું પડે તો જ આપણને ખબર પડે. ચલો નેક્સ્ટ. પણ સર ઉપરની કન્ડિશનમાં તો બેના મોલ સરખા હતા. હમણાં તમે ક્વેશ્ચન કરાવ્યો એમાં બેના મોલ ઇક્વલ હતા. ઈ ત્યારે એક્સેસ અમાઉન્ટમાં નહોતો પ્રેઝન્ટ. બે ના મોલ સરખા હોય તો એક એક્સેસ ન કહેવાય, એક લિમિટિંગ ન કહેવાય, બરાબર? આપણે તો કામ શું છે ભાઈ, કોમ્પ્લેક્સ ના કેટલા મોલ છે ને બ્રોમાઇડ ના કેટલા મોલ મળ્યા, બસ એ બે ને કમ્પેર કરો. બીજું તો આમાં ક્વેશ્ચન ની અંદર કાંઈ નથી. એક Br12 આવતો હોય ને હું એક્ઝામ્પલ ગોતો અહીંયા આગળ. આ પેન્ટા અમાઇન બ્રોમાઇડો કોબાલ્ટ 3 બ્રોમાઇડ, આની અંદર 12 એક આવશે. એ આન્સર થવો જોઈએ તમારો, બરાબર? તમારો આન્સર થશે એ. Complex A has a composition of H12O6, C13 and Cr. If the complex is treated with concentrated H2SO4, it loses કેટલા આના લોસ કર્યા ભાઈ? 13.5% of its initial mass. The correct formula of the A is, તમારું પહેલું કામ એ હશે કે અહીંયા આગળ તમે શું કરો, આ percentage of water આપેલા છે, વોટરના પરસેન્ટેજ મારે લખવા હોય તો કેમ લખાય બોલો? પર કોઈ પણ કમ્પાઉન્ડ ની અંદર વોટર છે એ કેટલા આવેલા છે એ મારે જાણવું હોય તો કેમ લખાય? પરસેન્ટેજ તો ખબર ને, પરસેન્ટેજ બાય વેઇટ હોય. તો અહીંયા આગળ વેઇટ ઓફ વોટર અપોન ટોટલ માસ આવશે અને એની વેલ્યુ તમને કેટલા આપેલા છે? 13.5. પરસેન્ટેજ આપેલા છે, મોલર માસ તમને ખબર છે, તો મોલર માસ અને પરસેન્ટેજ ઉપરથી તમને વોટર કેટલા મોલ આવેલા છે ને ડાયરેક્ટ મળી જશે. તમે ક્યારે આવી કેલ્ક્યુલેશન્સ બધી કરી હોય તો તમને ખબર હોય પરસેન્ટેજ ઓફ વોટર કેવી રીતે કાઢવાના છે. મોલ કન્સેપ્ટ નો ક્વેશ્ચન છે આ. જો આવી રીતે એક એક્ઝામ્પલ આપું છું, જો આવી રીતે છે, તમને આવું આપેલું હોય H2C2O4 into 2H2O. તમને આમાં એવું કે ભાઈ percentage of water, તો percentage is always by weight જ હોય, બરાબર છે? બાય weight. તો તમે શું લખશો? 2H2O છે ને, તો અહીંયા આગળ 2H2O છે તો 2 into 18, એક નો 18 હોય. હવે આખાનો તમારે લેવાનો મોલર માસ into 100, લગભગ 126 જેવો થતો હશે, બરાબર છે? 126 કેવું કઈક થતો હશે, ખબર નહીં, પણ આ બે નો રેશિયો લ્યો એટલે તમને સીધું percentage of water મળે. તો તમને જે કઈ કમ્પાઉન્ડ આપેલો છે એમાં તમને શું કીધેલું છે ભાઈ? વોટરના પરસેન્ટેજ કેટલા છે? કઈક આવું હતું 13.5 ભાઈ, 13.5% ઇઝ ઇક્વલ ટુ વોટરના કેટલા મોલ છે એ મને ખબર નથી, એટલે અહીંયા આગળ n into 18H2O કરી દઈએ. એક ના તો 18 હોય, પણ આ તો કેટલા મોલ વોટર છે એ ખબર નથી. મોલર માસ તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનો, into 100 કરો એટલે તમને n ની વેલ્યુ મળે મોલની, અને તમારે એ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કેટલા વોટર છે એની અંદર. 1, 2, 3 જે n ની જે કઈ વેલ્યુ આવે એ, બરાબર? આ બધા જ ક્વેશ્ચન ભાઈ મોલ કન્સેપ્ટ ના બેઝિસ છે, એટલે મોલ કન્સેપ્ટ આવડતું હશે તો આ થઈ જશે તરત. જોઈ લો, સોલ્યુશન બતાવું છું તોય. જો આ એનો મોલર માસ, આ 13.5, આનો રેશિયો લીધો, બરાબર? કોમ્પ્લેક્સ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે H2SO4. ટોટલ એનો મોલર માસ કેટલો થયો? આ બધું તમે છે એ હરખું સેટિંગ કરશો એટલે તમને 36 મળ્યું.
અને n એમાંથી n ફાઇન્ડ આઉટ કરો. એકનો તો 18 હોય તો 2 મોલ વોટર મળે. 2 મોલ વોટર મળે તો આવી કંઈક ફોર્મ્યુલા તમે બનાવી શકો. જો એવું ફોર્મ્યુલા ગોતવાનું કે જેમાં ટોટલ છે એ વોટર અહીંયા આગળ 12 છે. આ ડિહાઇડ્રેટિંગ એજન્ટ એટલે વોટર નીકળે ખરી, પણ 12 વાળા જ નીકળે, અંદર વાળા તો ન નીકળે ને. આ ક્યાં એક્ઝામ્પલ છે, કઈ આઇસોમેરિઝમ ના એક્ઝામ્પલ છે? હાઇડ્રેટ આઇસોમેરિઝમ. તો એને આઈડેન્ટિફાઈ તો કરવાના ને. તો જસ્ટ પર્સન્ટેજ બાય વેઇટ ઉપરથી કેલ્ક્યુલેશન થાય. ઓકે, આવો જવાબ આવશે. हेलो सर અહીંયા 2 આવશે. આ 2 ઉપર આવશે. આ ખોટું છે. અહીંયા 2H2O એવું આવશે. આ આવશે ડી જવાબ. બોલો. आज है तो क्वेश्चन सर તમે સમજાવ્યું ઈ હમણાં 2 વાળું. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે આ 2 નીચે ટાઈપ કરવાનો તો આ 2 નીચે ટાઈપ કરી દીધો. શું કરવાનું? અહીંયા 2H2 આવશે. આ ખોટું અહીંયા આગળ છે ને, અહીંયા ડોટ કરીને પછી 2 લખેલું છે. આ ભૂલ જ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, બીજું કઈ નથી. આ રહ્યું અહીંયા પરફેક્ટ લખેલું છે. આ જવાબ આવશે. ચલો નેક્સ્ટ. On treatment of 100 ml of 0.1 molar solution of COCl3 6H2O with excess AgNO3. જો AgNO3, હવે આમાં તમને બોલું ફરીથી, મેં તમને કીધું તો એનો ઈ જ કન્સેપ્ટ. અહીંયા તમને AgNO3 ના આયન્સ આપેલા છે. તો મારું પહેલું કામ શું હોય? આને મોલમાં કન્વર્ટ કરવા. આ કેટલા મોલ AgNO3 છે બોલો? આ કેટલા મોલ AgNO3 થયા? મોલ તો ભાઈ ગમે રીતે પૂછે ને, વોલ્યુમ થી પૂછે, વેઇટ થી પૂછે. વેઇટ તો વેઇટ અપોન મોલર માસ, બરાબર. નંબર ઓફ આયન્સ અપોન એવોગેડ્રો નંબર, અને વોલ્યુમ આપે એસટીપી તો ખબર છે 22.4. એ તો ગમે એ રીતે મોલ પૂછે ને, 3 રિલેશન. પેલા તો તમારું કામ એ હશે કે તમે AgNO3 ના છે એ મોલ ફાઇન્ડ આઉટ કરો. હાલો. હા, તો 0.02 આવ્યા ભાઈ. એક ભાઈને 0.02 આવ્યા. અચ્છા, હવે એક કામ કરો, કોમ્પ્લેક્સ ના મોલ ફાઇન્ડ આઉટ કરો. કોમ્પ્લેક્સ ના મોલ કેવી રીતે મળશે? આ કેટલા છે? 100 ml ને 0.1. 100 ml એટલે 0.1 લીટર ઇન્ટુ 0.1 એટલે 0.01 થયા. હવે તમે વિચારો, 0.01 મોલ કોમ્પ્લેક્સ, 0.02 મોલ AgNO3 AgCl આપે છે. એટલે કે 1 ની અંદર થી કેટલા બનતા હશે ક્લોરાઇડ? 2. સમજ્યા કે ન સમજ્યા? બરાબર ને? આમાં કોઈને ડાઉટ હોય તો હજી પૂછી લો. હવે આમ હવામાં મેં કહી દીધું. તમે કોમ્પ્લેક્સ ના મોલ ગોતી લો અને AgNO3 ના મોલ ગોતી લો, એ બેની કમ્પેરિઝન કરી દો. તો મને એવો રેશિયો મળ્યો કે ભાઈ આનો 1 મોલ છે, આના 2 મોલ આપે છે AgNO3. બરાબર. આ રિએક્શન કરે, AgBr બનાવે. તો 2 ક્લોરીન બાર હોય ને એવું ગોતવાનું. તો જો અહીં એક ઓપ્શન આવેલો છે, તમારો જવાબ આવશે આ. આમાં લખેલું જ છે, જુઓ ને. કોમ્પ્લેક્સ ના મોલ 0.01 અને 0.02. તો 1 મોલ કોમ્પ્લેક્સ 0.02 મોલ આપે છે. એટલે કે એમાં 2 ક્લોરાઇડ હશે. કોમ્પ્લેક્સ X વિથ કમ્પોઝિશન, ક્લોરીન કેટલા છે એ ખબર નથી, n જેટલા ક્લોરીન છે, પણ એને સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ 3.83 મળે છે. 3.83 એટલે 3 મળતો હોય. આને તો પેલા ઇક્વેશન થી સોલ્વ કરીએ તો આપણને મળશે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા? 3. બરાબર. 3 અનપેડ ઇલેક્ટ્રોન હશે આમાં. તો 3 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આગળ ક્રોમિયમ +3 હોય ને. અહીંયા ક્રોમિયમ +3 છે. ક્રોમિયમ +3 આવેલું હોય એવા કોમ્પ્લેક્સ અહીંયા આગળ તમે ગોતો. તો જો આ બે તો મરી ગયા, તો નો હાલે. આઈધર ઓપ્શન એ આવશે ને, કાં પછી ઓપ્શન નંબર ડી આવશે. બરાબર છે. પછી તમને શું કીધેલું છે? ઇટ રિએક્ટ્સ વિથ AgNO3 એન્ડ શોઝ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ તો જ શો કરે જો અંદર મિનિમમ કેટલા ક્લોરીન હોય? 2. MA4B2 તો જ સિસ ટ્રાન્સ થઈ શકે ને ઓક્ટાહેડ્રલમાં. 2 ક્લોરીન હોય તો સિસ ટ્રાન્સ બની શકે, અધરવાઇઝ કોઈ દિવસ જ્યોમેટ્રિકલ આઇસોમર ન બને. ઓક્ટાહેડ્રલમાં પહેલો ક્યારે બનશે? સિસ અને ટ્રાન્સ થાય ત્યારે.
તો ટેટ્રા એકવાન ડાયક્લોરાઇડ હોય ને તો બને. હેક્ઝા એકવા ક્રોમિયમ લ્યો તેમાં તો બધા એકવાર એટલે લિગેન્ડ રેટ શું જ છે, એમાં ક્યાં આઇસોમેરિઝમ થાય? એટલે તમારો આન્સર આવવો જોઈએ ડી, દિલ્હી આન્સર આવશે. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. પેલું અહીંયા આગળથી છે આપણે શું કર્યું? આ મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 3, તો 3 અનપેડ ઇલેક્ટ્રોન રહેવા જોઈએ. તો 3 અનપેડ ઇલેક્ટ્રોન ક્રોમિયમમાં ક્યારે રહે? ક્રોમિયમ +3 હોય તો. ક્રોમિયમ +3 તમે કરો તો એની અંદર 3 અનપેડ ઇલેક્ટ્રોન આવે. તો ક્રોમિયમ +3 ખબર પડી ગઈ, એટલે આપણે ઓપ્શન બી ને સી એલિમિનેટ કરી દીધા. હવે આઈધર એ આવશે ને કા ડી આવશે. પછીનું સેન્ટેન્સ વાંચો તો એવું કીધું છે કે એ જ્યોમેટ્રિકલ આઇસોમર આપે છે, એ આવો હોય ને તો જ આપે. ટેટ્રા એકવાન ડાયક્લોરાઇડ, 2 ક્લોરીન અંદર છે ને 1 ક્લોરીન બહાર હશે, જો બારે ક્લોરાઇડ તો છે ને, એટલે AgNO3 આરે પ્રેસિપિટેટ આપે, આઇસોમેરિઝમ પણ શો કરે, એટલે આ આન્સર બરાબર ફિટ થાય છે. આમાં ફોલ્ટ એ છે કે આ હેક્ઝા એકવા છે 6 વોટર લિગેન્ડ છે, એ આઇસોમેરિઝમ ન બતાવીએ કે. અહીંયા n = 3, પછી અહીંયા ઓક્સિડેશન નંબરમાં 3 માંગ્યા, બરાબર. પછી લખ્યું જ છે GI શો કરવો જોઈએ, તો અંદર 2 અને બહાર 1 AgNO3 આપે છે ને, IUPAC ના રીતે બનશે. ચાલો આ ક્વેશ્ચન જાતે વિચારો. હવે આ બધા ક્વેશ્ચન ભાઈ મોલ કન્સેપ્ટ ના છે, બરાબર. જેને કોન્સન્ટ્રેશન ટર્મ્સ ને એ બધું સારું આવડતું છે, ન્યુટ્રલાઇઝેશન, પ્રેસિપિટેશન, એનીથી જવાબ આવશે. નો ખબર પડતી હોય એને હિન્ટ આપી દો. એક ફોર્મ્યુલા આવું તો શીખ્યા છો ને, N1V1 = N2V2, આવું કાક તો શીખ્યા હશો. N1V1 = N2V2. N1V1 નો આપેલું હોય ત્યાં સીધું ડાયરેક્ટ ગ્રામ આપેલું હોય, ગ્રામ લખો તોય હાલે. x ગ્રામ = N2V2. કોમ્પ્લેક્સ ના તો ગ્રામ લઈ લો અને સામે AgNO3 માં N2V2 લઈ લો. કરી જુઓ સોલ્વ, નહીતર પછી સોલ્વ કરું છું. થયું કે ભાઈ? ચાલો ધ્યાન આપો. તમે લોકો શું કરશો? M1V1 = M2V2, વોલ્યુમ તમારે AgNO3 નું ફાઇન્ડ આઉટ કરવું છે. તો એ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા માટે થઈ ડાયરેક્ટ છે આ કમ્પેરિઝન કરો. આ AgNO3 અને આ કોમ્પ્લેક્સ. AgNO3 માટે થઈને શું આપેલું છે? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. આ વોલ્યુમ અહીંયા આગળ M1 × V1. હવે M1 × V1 એટલે શું થશે? આનું જે કઈ ટોટલ માસ આવતું હોય એ. તો આના મોલ કેટલા આપેલા છે? 0.3 એનું માસ. પછી અહીંયા આગળ મોલર માસ અંદર આપેલું જ છે. આ 3 ક્યાંથી આવ્યા? આ 3 અહીંયા આગળથી આવ્યા. તમે એક પૂરું ઇક્વેશન કયું છે? N1V1 = N2V2. મોલારિટી લખો તો તમારે એનો ફેક્ટર n ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવું પડે. તો n ફેક્ટર તો અહીંયા આગળ રાખો, તો આ n to n ફેક્ટર આવી ગયો, બરાબર. n ફેક્ટર = n M2V2. મોલારિટી AgNO3 માટે તો મોલારિટી નોર્માલિટી સેમ જ હોય. વોલ્યુમ ને સબ્જેક્ટ કરી લ્યો એટલે તમારો જવાબ આવી જશે ઓલમોસ્ટ 27 ml. આવી રીતે કરવાનું હતું, બરાબર. જ્ઞાનવેલી બોલે, જ્ઞાનવેલી વાળા સોલ્વ કરીને બતાવો. ચાલો. One mole of an octahedral complex. ઘણી બધી હિન્ટ આપી દીધી છે આમાં. પહેલી હિન્ટ તો આ જ છે, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. અને ફોર્મ્યુલા છે MCl2 2L. 2L આ લિગેન્ડ છે, 2 લિગેન્ડ છે, બરાબર છે. On reaction with excess AgNO3 gives 1 mole of AgCl. એક AgCl એને આપ્યો. તો એવું પૂછ્યું છે કે લિગેન્ડ L છે ની ડેન્સિટી કેટલી હોય? લિગેન્ડ L ની ડેન્સિટી કેટલી હોય? ઓકે, બરાબર છે. કોમ્પ્લેક્સ કયો બનશે? MCl2 × 2L અને બાર 1 Cl. ઓક્ટાહેડ્રલ કીધું તો આ તો 2 મોનોડેન્ટેડ ક્લોરીન અંદર છે. તો બાકીની 4 જે સેકન્ડરી વેલેન્સીસ છે એ 2 લિગેન્ડ થી સેટિસ્ફાઈ થઈ ને, એટલે એક લિગેન્ડ માટે ડેન્સિટી 2 હોય. બાયડેન્ટેડ લિગેન્ડ હશે આ, બરાબર.
સમજ્યા કે? જેને ન ખબર પડી ઈ બોલો તો લખીને બતાવો, બાકી તો ઈઝી જ છે, એવું કઈ છે નહીં. અહીંયા હિન્ટ અહીંયા આપેલી છે ઓક્ટાહેડ્રલમાં. ઓક્ટાહેડ્રલ એટલે કોઓર્ડિનેશન નંબર કમ્પલસરી 6 જ હોય. અને તમને એવું કીધું છે કે એક AgCl આપે છે એટલે એક ક્લોરીન બાર, તો અંદર 2 ક્લોરીન, ટોટલ થવા જોઈએ 6. તો રિમેનિંગ 4 વેલેન્સી ઇઝ સેટિસ્ફાઈડ થ્રુ 2l. સો 1l એટલે એક l માટે થઈ અને ડેન્સિટી કેટલી આવશે? 2. વોટરની હાર્ડનેસ ચેક કરવા માટે કોનો યુઝ થાય? EDTA નો, બરાબર? Na2EDTA. આવા એક એક ક્વેશ્ચન પૂછશે ગુજસેટમાં કે એમાં, એટલે આ વ્યવસ્થિત વાંચવાનું. પછી જો the selective estimation of this ion can be done due to difference in stability constant and હવે આ બે જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બે એક સાથે પ્રેઝન્ટ છે, પણ EDTA સિલેક્ટિવલી છે ને એક આયનની હારે જ રિએક્શન કરે. જો ને અહીંયા આગળ ડિપેન્ડ કરે કે આની સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કેટલા છે, ઓલા લોગ કેની વેલ્યુ, એ લોગ કેના વેલ્યુના બેસિસ ઉપર એ કેલ્શિયમ હારે રિએક્શન કરે, મેગ્નેશિયમ ને માની લો કે છોડી દે, બરાબર છે? તો ભલે બે પ્રેઝન્ટ હોય પણ રિએક્શન ગમે એકની હારે જ થાય, એટલે એ સિલેક્ટિવ કહેવાય. પછી સમ ઇમ્પોર્ટન્ટ એક્સટ્રેક્શન પ્રોસેસ ઓફ મેટલ્સ લાઈક ધોઝ ઓફ સિલ્વર એન્ડ ગોલ્ડ, આમાં પણ કોમ્પ્લેક્સ નો યુઝ થાય. હમણાં છેલ્લે લખીને બતાવું છું આ રિએક્શન, પણ મેટલ એક્સટ્રેક્શનમાં કોમ્પ્લેક્સ નો યુઝ થાય ઇન શોર્ટ, બરાબર? ગોલ્ડ નો અહીંયા આગળ યુઝ કરેલો છે. પછી બીજું લખેલું છે NiCO4. NiCO4 એટલે નિકલ હોય, એને તમારે એક્સટ્રેક્ટ કરવું હોય તો શું કરે? નિકલની જે કાંઈ મિનરલ હોય એમાં તો ઘણી બધી ઇમ્પ્યુરિટી પણ હોય, એમાંથી પ્રેશરથી CO પાસ કરવાનું, કાર્બન મોનોક્સાઇડ. એટલે કાર્બન મોનોક્સાઇડ નિકલને કન્વર્ટ કરી દે છે એમાં NiCO4 માં, બરાબર? ટેટ્રાકાર્બોનિલ નિકલમાં. અને આ એક ગેસ છે, તો એને આપણે બહાર કાઢી લઈએ NiCO4 ને, ગેસ ફોર્મમાં બધો બહાર કાઢી લેવાનો. ઇમ્પ્યુરિટી કાર્બોનિલ હારે રિએક્શન ન કરી શકે, નિકલ જ રિએક્શન કરશે. અંદર જે નાઇટ્રેટ ને ફલાણા ઢીકણા બધા આયન્સ હશે એ એમને રહી જશે. જેવું આ બધું બહાર નીકળી જાય પછી આનું ડિકમ્પોઝિશન કરી દેવાનું, પ્યોર નિકલ તમને છે એ મળે. આના મોન્ડ પ્રોસેસ કહેવાય. પેલા ચેપ્ટર એક આવતું હતું મેટલર્જી, હવે એ ચેપ્ટર તો નીકળી ગયું છે વર્ષોથી, પણ એમાં આનો યુઝ આવતો, બરાબર છે? પછી વાત કરી છે અહીંયા આગળ પિગમેન્ટ રિસ્પોન્સિબલ ફોર ફોટોસિન્થેસિસ. આ યાદ રાખજો. ક્લોરોફિલ ની અંદર કેવું સેન્ટ્રલ મેટલ એટમ હોય? Mg, બરાબર? પછી હિમોગ્લોબિન ની વાત કરેલી છે, હિમોગ્લોબિન બ્લડ ની અંદર હોય, એમાં કેવું સેન્ટ્રલ મેટલ એટમ હશે? આયર્ન. ક્લોરોફિલમાં Mg, હિમોગ્લોબિન ની અંદર આયર્ન. અચ્છા, વિટામિન B12 ની અંદર કોબાલ્ટ 1 હોય, કોબાલ્ટ +1. ઓકે, બધા યાદ રાખવાના છે તમારે. પછી કાર્બોનિક એનહાઇડ્રેસ ને કાર્બોક્સી પેપ્ટિડેઝ માં કેવો હોય સેન્ટ્રલ મેટલ એટમ? ઝિંક. આવું બાયોલોજીમાં આવતું છે, કાર્બોક્સી પેપ્ટિડેઝ ફલાણું ઢીકણું, બરાબર? ડાયજેશન પ્રોસેસ ની અંદર આનો યુઝ થયો, બરાબર? બોલા GIP ની બધા હોય ને કાર્બોક્સી પેપ્ટિડેઝ ને, તો એની અંદર ઝિંક હોય, સેન્ટ્રલ મેટલ એટમ ઝિંક. ક્યાં ક્યાં કીધા? ક્લોરોફિલ એટલે Mg, પછી હિમોગ્લોબિન એટલે Fe આયર્ન. લોહીનો લાલ રંગ તે Fe ને લીધે થઈને હોય. બ્લડ તમને જે રેડ કલર નું બતાવી છે એ Fe ની લીધે થઈને હોય, Fe+2 ને લીધે થઈને. અચ્છા, પછી વિટામિન B12 નું પૂરું નામ સાયનોકોબાલમાઇન. B12 એટલે સાયનોકોબાલમાઇન. એમાં સેન્ટ્રલ મેટલ એટમ હોય કોબાલ્ટ +1, કોબાલ્ટ +2 નહીં, કોબાલ્ટ +1. ઓકે, વિટામિન B12. અને કાર્બોક્સી એનહાઇડ્રેઝ અને કાર્બોક્સી પેપ્ટિડેઝ એ બેમાં સેન્ટ્રલ મેટલ એટમ કયો? ઝિંક. ચલો, આટલી ખબર હોવી જોઈએ. હિમોગ્લોબિન છે એ ઓક્સિજનનો કેરિયર છે. બાયોલોજી વાળા તો બધા વધારે ભણ્યા હશે એટલે ખબર હશે. પ્રોટીન હોય ને એ ઓક્સિજનનું કેરિયરનું કામ કરે, અને CO2 ને લઈ જવાનું કામ અંદર બફર ને હોય, Hb+O2 HHbO2 ને એવું બધું તમે કાંઈક કરેલું હશે, બરાબર? એટલે તમને ખબર જ છે, પ્રોટીનના ફોર્મમાં લઈ જાય એને. વિટામિન B12 સાયનોકોબાલમાઇન, આનું નામ પૂછેલું છે એટલે યાદ રાખવાનું, બરાબર? પછી આ રહ્યું કાર્બોક્સી પેપ્ટિડેઝ અને કાર્બોનિક એનહાઇડ્રેઝ. આ કેટાલિસ્ટ છે બે, પણ આની અંદર સેન્ટ્રલ મેટલ એટમ લખ્યું નથી, પણ આમાં ઝિંક હોય. અહીંયા આગળ લખી નાખજો ભાઈ, સેન્ટ્રલ મેટલ એટમ ઝિંક હશે, અને આમાં હશે કોબાલ્ટ.
નામ જ છે સાઇનો કોબાલામાઇન, તો કોબાલ્ટ હશે. નેક્સ્ટ, coordination compound are used as catalyst in many industrial process. આ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ કેટલિસ્ટ છે. આનું નામ છે વિલ્કિન્સન કેટેલિસ્ટ. વિલ્કિન્સન કેટલિસ્ટ, આનું આપણે નામ આપવું હોય તો કઈ રીતે નામ આપીએ? આ ક્લોરો, આ ફોસ્ફરસ છે ને, આ ફિનાઇલ છે, તો આને બોલીશ ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. PH3 એટલે શું કહેવાય? ફોસ્ફિન. પણ આમાં હાઇડ્રોજન રિપ્લેસ થઈ ગયો એટલે પેલા ક્લોરો ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન રોહોડિયમ 1 આવું નામ છે. આનું આઈયુપી એક નામ પૂછાય, બરાબર? આઈયુપી એક નામ કરવા. આ એવો કેટલિસ્ટ છે જે હાઇડ્રોજિનેશન પ્રોસેસમાં યુઝ થાય આલ્કિનના, અને બહુ સિલેક્ટિવ કેટેલિસ્ટ છે. આ જો બધા કેટેલિસ્ટ આવા ટાઈપના, આને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું વિલ્કિન્સનને, બરાબર? આગળ આપણે પેલું જે ફેરોસિન જોયું ને, બરાબર, એ ફેરોસિન ગોતવામાં પણ આનો બહુ મોટો હાથ હતો, આ વિલ્કિન્સન કેટલિસ્ટનો. એક સાયન્ટિસ્ટ છે F.A. કોટન અને બીજા છે વિલ્કિન્સન. એની બુક્સ પણ આવે, કોટન એન્ડ વિલ્કિન્સન. એ બે આ કેટલિસ્ટ છે એને આઈડેન્ટિફાઈ કરેલો. જો આ કેટેલિસ્ટ નો ગોતાયો હોત તો જે કાંઈ આપણને માર્કેટમાં ડ્રગ્સ મળે છે કે જે કાંઈ ચલો પેટ્રોલ મળે છે, એ બધાના ભાવ અત્યારે તમે કલ્પી ન શકો એટલા બધા હોય. કેની જેમ એક સમય એવો હતો કે એલ્યુમિનિયમ હતું તો એ સોના કરતા મોંઘી ધાતુ હતી. એલ્યુમિનિયમ નો એક્સટ્રેક્શન ની કોઈ પ્રોસેસ જ ખબર નહોતી. પછી પેલું બોક્સાઇડ મિનરલ ની અંદરથી હોલ્ટ હેરાલ્ડ પ્રોસેસ, નામ ક્યાંક તમે સાંભળ્યું છે. તો એ હોલ્ટ હેરાલ્ડ પ્રોસેસ જેવી ફાઇન્ડ આઉટ થઈ તો એલ્યુમિનિયમ નું એક્સટ્રેક્શન આટલું બધું થઈ ગયું કે હવે અત્યારે એલ્યુમિનિયમ તો મફતમાં મળે અને ગોલ્ડના ભાવ ક્યાં પોગે. એટલે એક સમય એવું હતું એલ્યુમિનિયમ કોઈને મળતું નહોતું. એમ આ જો કેટેલિસ્ટ નો ગોતાણો હોત આ વાળો, તમે બહુ જાજુ તો તમને નો એક્સપ્લેન કરી શકું, પણ પેટ્રોલ જે અત્યારે મળે છે ને 1 લીટર, એવું તમે સમજો ને કે એના ભાવ 5,000 પર લીટર હોય, એવું થઈ જાય. આ કેટલિસ્ટ એટલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? વિલ્કિન્સન કેટલિસ્ટ કહેવાય આને. ઇલેક્ટ્રોપ્લેટિંગ ની અંદર પણ યુઝ થાય. અહીંયા જો લખ્યું છે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કોનો યુઝ થાય? સિલ્વર અને ગોલ્ડ એના કોમ્પ્લેક્સ. સિલ્વર અને ગોલ્ડના સાયનાઇડ, સિલ્વર, ગોલ્ડ અને પેલેડિયમ, આના સાયનાઇડ અનસ્ટેબલ કોમ્પ્લેક્સ છે. આ મેં તમને એક વખત લખાયું છે, ધે આર ઇમ્પરફેક્ટ કોમ્પ્લેક્સ. તો એમાં ધ્યાન રાખવાનું, આ ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન એવું કહેવા માંગે છે. નેક્સ્ટ, ઇન બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. બ્લેક એન્ડ વ્હાઇટ એટલે પહેલાના સમયમાં જે પેલા આપણે ફોટો પાડતા ને, નેગેટિવ વાળા ફોટો આવતા. નેગેટિવ તમે જોયું હોય તો તમને ખબર હોય, બરાબર? હું નાનો હતો ત્યારે નેગેટિવ વાળા ફોટો જ આવતા. તો એ નેગેટિવ વાળા ફોટો બનાવવા માટે દેવા પડે. એમાં સિલ્વર બ્રોમાઇડ નું આખું કોટિંગ હોય. જેવી એમાં લાઇટ પડે એટલે તમારો ફોટો અંદર છપાઈ જાય અને બાકીનું બધું સિલ્વર બ્રોમાઇડ ડીકમ્પોઝ થઈ ત્યાં ફોટો આવી જાય, પ્રિન્ટ થઈ જાય. વધારાનું સિલ્વર બ્રોમાઇડ ને રિમૂવ કરવા માટે થઈને શું કરવું પડે? આ એનો કોમ્પ્લેક્સ બનાવવો પડે, AgS2O3 અચ્છા સાંભળો, આ જે છે AgS2O3, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીને ઓલા લખેલું છે શ્વેત શ્યામ વર્ણ ફોટોગ્રાફી એવું કાંક લખેલું છે NCERT માં. એક્ઝેક્ટ નથી ખબર પણ શ્વેત શ્યામ એવું કાંક છે. તો આ જે આયન છે ને H2O3-2, આ કયો લિગેન્ડ છે? આ લિગેન્ડ કયો છે? આ લિગેન્ડ છે થાયોસલ્ફેટ. સલ્ફેટની ફોર્મ્યુલા શું હોય બોલો? SO4-2. 4 ઓક્સિજન હોય, એક ડબલ બોન્ડ વાળો ઓક્સિજન કાઢીને ત્યાં સલ્ફર ફિટ કરવાનો એટલે શું બને? H2O3. અને આમાં આ મોનોડેન્ટેટ લિગેન્ડ છે. અહીંયા આગળ લખો ભૈયા, આ થાયોસલ્ફેટો મોનોડેન્ટેટ લિગેન્ડ. થાયોસલ્ફેટો મોનોડેન્ટેટ લિગેન્ડ છે. પછી અહીંયા આપ્યું છે કિલેટ થેરાપી. આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં આવે છે, બરાબર? કિલેટ થેરાપી. તો તમારે અહીંયા જે આ પોઈન્ટ લખો છે ને એ લખવાનો, આના ખાલી 2 માર્ક મળી જશે. કિલેટ થેરાપી છે એની અંદર શું આવશે? ટ્રીટમેન્ટ ઓફ પ્રોબ્લેમ કોઝડ બાય પ્રેઝન્સ ઓફ મેટલ્સ ઇન ટોક્સિક પ્રોપોર્શન ઇન પ્લાન્ટ એનિમલ સિસ્ટમ.
આ કિલેટ થેરાપી એટલે તમે લોકો એવું સમજો ને, તમે ક્યાંક સાંભળ્યું હશે, હા, કેમોથેરાપી એવું સાંભળ્યું છે. કેન્સર કોઈને થયું હોય ને તો એની ટ્રીટમેન્ટ માટે કેમોથેરાપી કરે. તો કેમોથેરાપી એટલે એની અંદર હોય શું, એક ટાઈપની કિલેટ થેરાપી જ છે. એવા લિગેન્ડ્સ તમારા બ્લડની અંદર ઇન્જેક્ટ કરે કે જે કાંઈ ટોક્સિક મટીરિયલ છે એને કોઓર્ડિનેશન બોન્ડ બનાવીને બહાર લઈ આવે, અને પછી યુરિન થ્રી કે કોઈ બીજી રીતે બ્લડમાંથી પછી આપણે એને એક્સપેલ આઉટ કરી દઈએ, બહાર ખેંચી લઈએ. એ જે કિલેટ થેરાપી છે ને એ કેન્સર ટ્રીટમેન્ટમાં યુઝ થાય. સિસ્પ્લેટિન શું છે, એનો જ એક પાર્ટ છે. માની લો કે લેડનું ઝેર કોઈને ચડી ગયું હોય, લેડ, પીબી, બરાબર, લેડ બહુ ઝેરી મેટલ છે. લેડ છે ને એ કેન્સર કોઝિંગ છે અને એકદમ ઝેરી મેટલ છે. ડાયરેક્ટ તમે એના કોન્ટેક્ટમાં આવો લેડમાં એટલે તમને છે એ રેડિયો એક્ટિવ ડીકે થી માર નાખે. લેડ એટલું બધું પોઈઝનિંગ હોય કે તમે માણસને એક અઠવાડિયામાં માર નાખે, બરાબર. 2 દિવસમાં ટકો કરી નાખે, વાળ ખરી જાય. ત્રીજા દિવસે બધા જે કાંઈ પેરાલિસિસની ઇફેક્ટ શરૂ થઈ જાય. એક લેડ એટલું બધું ખરાબ મેટલની અંદર ડાયરેક્ટ છે ને આ ખરાબ છે. અને બીજો એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ તમને કહું, ડાયમિથાઇલ મર્ક્યુરી. હમણાં ધુરંધર મૂવી એક આવ્યું હતું, જે લોકોએ જોયું હશે ને એને ખબર હશે. તો એ ધુરંધર મૂવીની અંદર ડાયમિથાઇલ મર્ક્યુરી એવું બોલે છે. તો એ ડાયમિથાઇલ મર્ક્યુરી એ એવો કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ છે ને, આપણા બોડીની અંદર જાય ને, જો ખાલી એક માઇક્રોગ્રામની અંદર જાય ને, માઇક્રોગ્રામમાં, બરાબર, વેપર, ખાલી વેપર, ચાલો બાષ્પ, એ જો તમે એના કોન્ટેક્ટમાં આવો ને તો તમે 4 મહિના મરી જાઓ, 4 મહિના. એટલે એટલો પોઈઝનસ ડેડલી કમ્પાઉન્ડ છે. એમાં લેડની મેટલ પણ એવી છે. તો લેડ કોઈકને બોડીમાં ઇન્જેક્ટ થઈ ગયું હોય તો એને બહાર કેમ કાઢવું? તો એ બહાર કાઢવા માટે EDTA નો યુઝ થાય. અચ્છા, આ ફરીથી ક્યાંક પોઈન્ટ લખો, લેડ પોઈઝનિંગને કોઝ કરવા માટેથી અહીંયા છે જ રહેવા દો. EDTA is used for the treatment of lead poisoning. જોયું, લેડ પોઈઝનિંગ ની ઇફેક્ટ આવી રીતે થાય. બીજી જે ઇફેક્ટ છે એ છે કોપરની. એક્સેસ ઓફ કોપર એન્ડ આયર્ન રિમૂવ્ડ બાય કિલેટિંગ લિગેન્ડ્સ. આયર્ન થી તમને કઈ વસ્તુ વાગે તો ટીટનાસ થાય, ધનુર થઈ જાય, ધનુરના ઇન્જેક્શન મારે, ખબર ને. પછી કોપર નું એવું, કોપર જો બોડીની અંદર વધી જાય કોપર, તો માણસ મરી જાય, બરાબર. અને આ તો એટલું ખરાબ ને કોઈને ખબર ન પડે. તમે આવું આપણે કોઈ દી કરાય નહીં ને કોઈને કહેવાય નહીં, પણ દરરોજ કોકને છે એ તમે એક ગ્લાસની અંદર એક કણી કોપર સલ્ફેટ ખવડાવી દો ને, બરાબર, તો એ 1 મહિનામાં માણસ મરી જાય. પછી ગમે એવા રિપોર્ટ કરે ને તો કોઈના હાથમાં ન આવે, બોલો આ માણસ કેવી રીતે મર્યો નહીં, ખબર જ ન પડે આ માણસનું મૃત્યુ કેમ થયું. આટલું ડેન્જર છે. તો ચાલો, ખબર પડી ગઈ કે ભાઈ કોપરનું પોઈઝનિંગ થયું, તો એને રિમૂવ કરવા માટે થઈને આપણે કોનો યુઝ કરીએ છીએ? ડી પેનિસિલેમાઇન અને ડિસ્ફેરોક્ઝાઇમ બી. આ નામ પૂછેલા છે. આ બધું બાયોલોજી ભણતા હોય ને એવું લાગે. ડી પેનિસિલેમાઇન અને ડિસ્ફેરોક્ઝાઇમ બી, આ બેનો યુઝ થાય કોપરની માટે. આ બે, બરાબર, કોપર ને આયરન માટે આ બે. EDTA તો લેડ પોઈઝનિંગ. 2 માર્ક્સ ની અંદર આ બધું તમે લખજો ભાઈ. કિલેટિંગ થેરાપી પૂછે એટલે આ લખી દેવાનું, 2 માર્ક મળી જશે. સમ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ of platinum effectively inhibit the growth of tumors. કેન્સરની ગાંઠની વાત કરે છે. આ ટ્યુમર્સ એટલે ગાંઠ, બરાબર. એક્ઝામ્પલ્સ આર સિસ્પ્લેટિન એન્ડ રિલેટેડ કમ્પાઉન્ડ. સિસ્પ્લેટિન નો યુઝ અહીંયા આગળ થાય. સિસ્પ્લેટિન જે છે એનો યુઝ કેન્સરની ગ્રોથ અટકાવવાની અંદર થાય. ઓકે, ત્યાં કોઓર્ડિનેટ બોન્ડ બનાવી લે ને પછી બધું બહાર કાઢી નાખે. સિલ્વરની આપણે હમણાં વાત કરતા હતા, સિલ્વર ને ગોલ્ડ મેટલ એક્સટ્રેક્શન. તો મેટલ એક્સટ્રેક્શન ની અંદર નિકલમાં કેવી રીતે કરે? અહીંયા આગળ નિકલની મિનરલ હોય, બરાબર, અને આ જે મિનરલ છે એમાં નિકલની સાથે બીજા પણ એલિમેન્ટ્સ હશે, પ્લેટિનમ ને ગોલ્ડ ને ફલાણા ઢીકણા બધા હશે, કોબાલ્ટ ને, બરાબર. નિકલ છે એ પર્ટિક્યુલરલી કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય અને બનાવી નાખે NiCO4. હવે NiCO એક વખત બની જાય પછી એને એક્સટ્રેક્ટ કરી લેવાનું અને પછી આને ગરમ કરવાનું. ખૂબ ગરમ કરો એટલે કાર્બન મોનોક્સાઇડ પાછા નીકળી જાય અને આપણને મળે
પ્યોર 100% પ્યોર નિકલ મળે. આને બોલાય મોન્ડ પ્રોસેસ, મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ આવવાનું નામ છે. તો આવું આ એક પ્રોસેસ પેલા આવતી હતી. બીજું આ હતું, આ સિલ્વર અથવા તો ગોલ્ડ. જો ગોલ્ડ જ્યારે આપણને મળે ને, ગોલ્ડ મિનરલમાં, તો એ મિનરલ માંથી ગોલ્ડ કઈ રીતે આપણે આઇસોલેટ કરતા હોય, બરાબર? તો આની અંદર આપણે એડ કરી દીધા હોય, આખી રિએક્શન બેલેન્સ કરીને નથી લખતો. KCN નાખીએ આપણે આની અંદર, પોટેશિયમ સાયનાઇડ, ઓક્સિજનની પ્રેઝન્સ હોય, આની લીધે થઈને આવો કમ્પાઉન્ડ બને કે Ag એટલે Au, આપણે ગોલ્ડ લીધું હોય તો ગોલ્ડ, AuCN ટ્વાઇસ આવું બને. મિનરલ હોય એમાં શું નાખ દેવાનું, KCN, અને ઓક્સિજનનો ગેસ ફ્લો કરો એટલે જેટલો કઈ સિલ્વર હશે એ બધું આવું કોમ્પ્લેક્સ બનાવી લેશે. ગોલ્ડ અને સિલ્વરના કોમ્પ્લેક્સ અનસ્ટેબલ હોય. એક વખત આ બધો બની જાય પછી સોલ્યુશન માંથી એને બહાર કાઢી લે ને એમાં ઝિંક મેટલ નાખી દે. જેવું જ અહીંયા આગળ ઝિંક તમે એડ કરી દો એટલે ઝિંક છે એ આવું બનાવી લે. આના 2 મોલ લેવાના, ઝિંક આવું બનાવશે K2Zn CN4 અને બહાર નીકળી જશે 2Au. પ્યોર ગોલ્ડ બધું બહાર નીકળી જાય. ઝિંક નો તો ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે ને, અને Au નો રિડક્શન પોટેન્શિયલ. તો સિલ્વર નું શું, આ ગોલ્ડ નું શું થશે, રિડક્શન, અને ઝિંક નું શું થાય, ઓક્સિડેશન. રેડોક્સ રિએક્શન જ છે, બરાબર છે? એક ટાઈપની રેડોક્સ રિએક્શન જ છે આ. તો આવી રીતે મેટલને એક્સટ્રેક્ટ કરી શકો તમે. બીજા એકાદા ક્વેશ્ચન તમે મને મોકલેલા હોય એ હું તમને બતાવી દઉં છું. ગઈકાલે એક ભાઈ મને ક્વેશ્ચન મોકલેલો છે, 2NO પ્લસ O2, એની અંદરથી 2NO2. તમને આવું આપેલું છે કે ભાઈ DNO2 upon dt is equal to 0.052 mole decimeter cube અને સેકન્ડ ઇનવર્સ. આ મોલારિટી થયો, મોલ પર ડેસીમીટર એટલે શું થયું, મોલારિટી થયું. ડેસીમીટર ક્યુબ એટલે કેટલા થાય, લીટર, બરાબર? એટલે આ લીટર જ થયું, એટલે આ મોલારિટી જ છે. હવે પૂછ્યું છે એવું કે એમાં O2 નો અદૃશ્ય થવાનો દર ગણો, એટલે D માઇનસ DO2 upon dt આ તમારે કાઉન્ટ કરવાનું છે. તો આની જે કઈ આ પેલા તો તમે રિએક્શન લખી લેશો ને, આ બેને કમ્પેર કરશો એટલે અહીંયા આગળ શું આવશે, આ તો 1 નો અહીંયા બનાવ, આને મલ્ટીપ્લાય વિથ 2 કરી દો એટલે જવાબ આવી જશે. એ ભાઈનું કેવું એવું છે કે આમાં આન્સર એ આવે છે પણ કી ની અંદર C આપેલો છે. હેલો સર. હા બોલો. સર એ મેડમે ચેન્જ કરાવી દીધો, એમાં એ કરાવી દીધો. હા તો ઓકે, હાલો વાંધો નહીં. પછી એક એવો ક્વેશ્ચન છે કે ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર increases the rate of reaction but does not increase in number of collision activation energy. આ કીધું હતું તમને, ટેમ્પરેચર વધારો તો કોઈ દી એક્ટિવેશન એનર્જી નો બદલાય, બરાબર છે? હજી એક વખત ફરીથી કહી દઉં છું, એક આર્હેનિયસ કોન્સ્ટન્ટ A અને એક્ટિવેશન એનર્જી E is not any criteria of temperature. They are not criteria of temperature. ટેમ્પરેચર બદલાવો ને તો આ બે નો બદલાય, એને ટેમ્પરેચર હારે લેવા દેવા નથી. એક્ટિવેશન એનર્જી અને ટેમ્પરેચર ની સાથે બદલાય કોણ, રેટ કોન્સ્ટન્ટ કે જ બદલાય, બરાબર છે? E અને ટેમ્પરેચર હારે લેવા દેવા નથી ભાઈ. તમે જે આ ગ્રાફ શીખ્યા, આ ઇક્વેશન શીખ્યા કે K is equal to A into E raised to minus EA upon RT, અને આવી રીતે તમે જે ગ્રાફ શીખ્યા, તમે એવું વિચારતા હોય કે સાહેબ આપણે ટેમ્પરેચર આપીએ, બરાબર, આ એક્ટિવેશન એનર્જી છે એટલે રિએક્શન થઈ જાય. પણ એ રિએક્શન જે થાય છે એ તો શું કામ થાય છે ટેમ્પરેચર આપવું એટલે? તો કે સાહેબ રિએક્શન એટલા માટે થાય છે કે જે પણ કઈ મોલેક્યુલ્સ છે એના કોલિઝન વધે, બરાબર? એના કોલિઝન છે એ ખાલી વધે, જો આટલો વધી જાય. ટેમ્પરેચર વધારવાથી એક્ટિવેશન એનર્જી નો બદલાય, ટેમ્પરેચર વધારવાથી નંબર ઓફ કોલિઝન છે એ વધે. ઓકે,
ટેમ્પરેચરની ઇફેક્ટ થી આટલા નંબર વધ્યા એટલે રેટ ઓફ રિએક્શન વધે. એક્ટિવેશન એનર્જી હેઝ નો રિલેશન વિથ ટેમ્પરેચર. સિમિલરલી એને પણ કઈ ટેમ્પરેચર હારે લાગતું નથી. પછી એક પૂછ્યું છે ટ્રાય એમાઇન ડાઈ એકવા ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો આમાં શું પ્રોબ્લેમ શું છે? ફોર્મ્યુલા નથી બનતા એવું છે. 60 નંબરનો ક્વેશ્ચન મૂક્યો છે. ટ્રાય એમાઇન ડાઈ એકવા ક્લોરાઇડો કોબાલ્ટ 3. કોબાલ્ટ અહીંયા આગળ છે અંદર +3 લઈ લો. પછી ટ્રાય એમાઇન એટલે NH3 કરી દો 3. ડાઈ એકવા એટલે H2O છે એ કરી દો 2. 3 ને 2 5 એટલે એક જ ક્લોરીન અંદર રહે અને હવે રહેશે 2 ક્લોરીન. આવો જવાબ આવે ભાઈ. હેલો સર. બોલો. સર આન્સર કીમાં દિલ્હી આપ્યો. ના, ખોટું છે. આવો જવાબ આવશે ભાઈ. પછી એક સ્ટેટમેન્ટ પૂછ્યું છે. વિચ સ્ટેટમેન્ટ અબાઉટ કોઓર્ડિનેશન નંબર ઓફ અ કેટાયન ઇઝ ટ્રુ? કેટાયન માટે થઈ અને શું સાચું છે? બરાબર છે. કોઓર્ડિનેશન નંબર માટે મેટલ આયન એક્ઝિબિટ અ સિંગલ કેરેક્ટરિસ્ટિક કોઓર્ડિનેશન નંબર. કોઈ દિવસ મેટલને સિંગલ કોઓર્ડિનેશન નંબર ન હોય, વેરિયેબલ હોય. બરાબર. આનું વેરિયેબલ થાય. પ્લેટિનમ જ છે તો પ્લેટિનમમાં બે આપણને મળે છે ને. પ્લેટિનમ જ છે તો ડિપેન્ડ કરે કે ભાઈ કોઓર્ડિનેશન નંબર 4 થાય છે, કોઓર્ડિનેશન નંબર 6 થાય છે. Fe+3 Fe+2 બધા માટે કોઈ દિવસ કોઈ મેટલને એવું નથી કે સિંગલ જ તે નંબર મળે કોઓર્ડિનેશન ના. એટલે પેલું ખોટું થશે. કોઓર્ડિનેશન નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લિગેન્ડ્સ બોન્ડેડ ટુ મેટલ આયન. આ ખોટું છે. કોઓર્ડિનેશન નંબર એટલે સિગ્મા બોન્ડ ફોર્મ્ડ બાય સેન્ટ્રલ મેટલ એટમ. પાઈ નહીં ગણવાના. કાલે આપણે પાઈ વાળા જોયા હતા ને, ઈ નહીં ગણવાના. બરાબર છે. બે સિનર્જીક વાળા નહીં ગણવાના. ખાલી લિગેન્ડ થી મેટલ જાય ઈ જ ગણવાના. નંબર ઓફ લિગેન્ડ નો હોય, નંબર ઓફ કોઓર્ડિનેટેડ બોન્ડ ફોર્મ બાય લિગેન્ડ્સ એવું હોય. એટલે આ સેન્ટેન્સ પણ નથી પ્રોપર. કોઓર્ડિનેશન નંબર ઇઝ ડિટરમાઇન્ડ solely by the tendency to surround the metal atom with the same number of electron as one of the rare gases. નહીં, આ આમ પણ નહીં થાય. કયું લેવાનું? નિયરેસ્ટ સિજવિક પોવેલ ક્યાં 100% ફોલો થાય છે. આ સેન્ટેન્સ એ ખોટું છે. ફોર મોસ્ટ કેટાયન ધ કોઓર્ડિનેશન નંબર ડિપેન્ડ ઓન સાઇઝ ચાર્જ રેશિયો. હા, તો આ સાચું છે. આ સાચું ભાઈ. ચાર્જ અને સાઇઝ ઉપર ડિપેન્ડ કરે. કોઓર્ડિનેશન નંબર કંટ્રોલ થાય ચાર્જ અને સાઇઝ થી. આ કીધું હતું ને અહીંયા જોન. પ્લેટિનમ છે તો પ્લેટિનમ +2 એટલે કેટલા થાય? પ્લેટિનમ +2 એટલે કોઓર્ડિનેશન નંબર 4 અને પ્લેટિનમ +4 એટલે કોઓર્ડિનેશન નંબર 6. ચાર્જ અપોન સાઇઝ રેશિયો નક્કી કરે કોઓર્ડિનેશન નંબર. પછી તો પેલો EAN પૂછેલો છે. EAN તો તમને ગોતતા શીખવાડ્યા. 𝜂5 C5H5 વાળા. તમને એવું પૂછ્યું છે સમ ઓફ નંબર ઓફ ટ્રાયેંગ્યુલર ફેસીસ ઇન બોથ કોમ્પ્લેક્સીસ હેવિંગ 1 નાઇટ્રોજન 1 N atom and 2 Cl atom and their corner is મેરિડિયનલ લેવાનો છે અને એક તમને લેવાનો કીધો છે કયો? સીસ. અને પછી તમને પૂછ્યું છે સમ ઓફ ટોટલ નંબર ઓફ ટ્રાયેંગ્યુલર ફેસીસ. ટ્રાયેંગ્યુલર ફેસીસ બનાવવાની છે. કોમ્પ્લેક્સીસ હેવિંગ એક નાઇટ્રોજન એટમ હોય અને 2 ક્લોરીન એટમ હોય અને એટ ધ કોર્નર
હવે આમાં શું કરવાનું કીધું છે જો, પેલા તો એક બનાવો સીસ, અને એક લેવાનું છે મેરીડિયોનલ. હવે શું કીધું કે ઓક્ટાહેડ્રન બેયના બનાવો, તો બેયના ઓક્ટાહેડ્રન બનાવીએ. Cl ને કોર્નર ઉપર રાખવાના છે. તમને હવે બનાવવાના કીધા છે ફેસીસ. ફેસ એટલે ખબર પડે, જેમ કે જો અહીંયા આગળ એક આ બીનું છે, આને ફેસ કહેવાય. આ જે આટલો ભાગ આખો બીનો છે તો ધીસ ઇઝ વન ફેસ. આ એક ફેસ બની. આવીને આવી એક ફેસ ક્યાં બને છે? નીચે. હવે અહીંયા મેરીડિયનલ લેવાના છે, મેરીડાયોનલ મર આઇસોમર લેવાનો છે. ફેશિયલ નથી લેવાના કીધા, મેરીડિયોનલ લેવાના કીધા છે. તો 3 ક્લોરીન ને આવી રીતે રાખી દઈએ. મેરીડિયાનલ કે એટલે કેવું કરવાનું? પ્લેનમાં મૂકી દેવાના 3 લિગેન્ડ. હવે અહીંયા આગળ ચલો, એક NH3, બીજો NH3, અહીંયા NH3. અચ્છા, હવે તમને આમાં ફેસ લેવાના કીધા છે. હાલો બનાવો. હવે આમાં તમે વિચારો, ફેસ બનાવીને કયો. જેમ મેં બાજુવાળામાં ફેસ બનાવે, બાજુવાળામાં 2 બને છે, આમાં કેટલા ફેસ બનશે? કોર્નર ઉપરના ક્લોરીન કેટલા ફેસ બનાવશે? આમાં તો 2 ફેસ છે, એ દેખાણા કે ન દેખાણા? એક ઉપર ફેસ ને એક હેઠે ફેસ. આમાં કેટલા બનશે? હેલો સર, બોલો 8 બનશે. કઈ રીતે? 2 ક્લોરીન હે એ પેલા એક બાજુના નીચેના 2 ક્લોરીન ઉપરના એને 3 આર એક ફેસ અને જો સાઈડ એક સાઈડ ફેસ, એક સાઈડ ફેસ અને એક ફ્રન્ટ ફેસ આમ બનશે ને, આવી રીતે બહાર આવશે. આને જોડી દો, આ ઉપર NH3 ને આ 2. અહીંયા આગળ એક ફેસ બનાવ્યો છે. જો એક ફેસ તો આ 2 ક્લોરીન થી બનાવ્યો છે. જો આ એક ફેસ, જેમ એવો ઉપર બીનો એમ એવો એક નીચે બનશે. બરાબર, નીચે અહીંયા આગળ તો છે ને, એટલે નીચેની સાઈડ એક આવશે. સાઈડમાં પણ એક તમને ફેસ દેખાવો જોઈએ. સાઈડમાં એક અહીંયા આગળ છે ફેસ, જો એટલે એક સાઈડમાં ને એક આવી રીતે, ટોટલ ઉપર 2 નીચે 2 એટલે 4, અને આની અંદર 2 એટલે 6. બરાબર, 6 થાય. આવી ફેસ ગણવાની. Which of the following is not square planar? નીચેનામાંથી કયું સ્ક્વેર પ્લેનર નથી? એક આપણને આપેલું છે સિલ્વર સાથે AgAF વાળું આપેલું છે. પછી એક આપેલું છે રોડિયમ ક્લોરાઇડ. જો તમને કોઈ પણ લિગેન્ડ આપેલા હોય 4D 5D સિરીઝ માટે કોઓર્ડિનેશન 4 દેખાય એટલે પ્લેનર કન્સિડર કરી લેવાનો. એક જવાબ બચે આમાં, નિકલ વાળો ઠપકાર દેજો, જવાબ આવી જશે. હવે કોઈને છે એ પ્રશ્ન હોય તો મને પર્સનલ મોકલજો, હું એના પર્સનલ જવાબ આપીશ. હવે ઓકે, કાલથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટર. કાલેથી હાઇડ્રોકાર્બન જોશું. હાઇડ્રોકાર્બન નો બેઝિક તમને છે હું થોડોક આઈડિયા આપી દઉં. તો જો આ ચેપ્ટર ને છે હું 3 અલગ અલગ ભાગની અંદર ભણાવવાનો છું, 3 અલગ અલગ પાર્ટની અંદર હાઇડ્રોકાર્બન. પેલો જે પોર્શન કરાવીશ ને એની અંદર અલ્કેન. આ આલ્કેન ને સમજતા પહેલા તમને હું ભણાવીશ રિડક્શન. બરાબર છે? પછી એક ભણાવીશ ગ્રિગ્નાર્ડ. આલ્કેન, રિડક્શન અને ગ્રિગ્નાર્ડ, અને પછી આલ્કેનની રિએક્શન. બરાબર?
ફોલોડ બાય રિએક્શન. બીજો જે પોર્શન લસ, બરાબર છે, એની અંદર અલ્કિન અને આલ્કાઇન. આમાં મેઇનલી આપણે ફોકસ કરવાના છે એડિશન રિએક્શન ઉપર. જે કઈ આવશે એ બધું એડિશન રિએક્શન ઉપર. આની પછી છે હું તમને ભણાવવાનો છું એરોમેટિક હાઇડ્રોકાર્બન, એટલે બેન્ઝીન એન્થર રિએક્શન્સ. અને લાસ્ટની અંદર ઇન્ટરમીડિયેટ છે એ ભણાવીશ. આમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં સ્પેશિયલી બેન્ઝીન, પછી ફિનોલ અને એનિલિન. લાસ્ટની અંદર તમને ભણાવવાનો છો કાર્બિન, થોડું અમસ્તું નાઇટ્રિન. 4 પાર્ટની અંદર ચેપ્ટર હાલશે, બરાબર છે. 4 અલગ અલગ ભાગની અંદર છે એ ચેપ્ટર હાલશે. આપણે છે એ શરૂઆત અહીંયા આગળથી કરશું. ગ્રિગ્નાર્ડ થી ચાલુ કરીશું. અને ગ્રિગ્નાર્ડ તમને એવી રીતે ભણાવવાનો છું કે બધી જગ્યાએ કામમાં લાગે. આની અંદર એડિશન રિએક્શન અને સાથે સાથે ભણાવવાનો છું ઓક્સિડેશન, બરાબર, 2. એટલે બધું આવી જાય. કોઈ પેપર એવું ન બને કે જેની અંદર ગ્રિગ્નાર્ડ, રિડક્શન ને ઓક્સિડેશન ન હોય. ઓક્સિડેશન, રિડક્શન ને ગ્રિગ્નાર્ડ એવા ટૂલ છે ને કે એની વગર પેપર કોઈ દી બને જ નહીં. એટલે તમારે આ એવી રીતે શીખવાના છે કે 11, 12 થરલી બધી જગ્યાએ કામ લાગે. એક જગ્યાએ બધા જ ચેપ્ટરમાં આના યુઝ આવશે, બધા ચેપ્ટરમાં. તો એક એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂ તમને હું આ શીખવાડવાનો છું, બરાબર. હાઇડ્રોકાર્બન સારું આવડશે ને તો વાહેના 12માના ચેપ્ટર તો રમોકડા જ છે. એ તો એમાં જાજુ કઈ કરવાની જરૂર નથી. તમે રિએક્શન મિકેનિઝમ શીખી ગયા, એ 70% કામ પૂરું થઈ ગયું. 20% આ બેયનું છે, ઓક્સિડેશન, રિડક્શન, ગ્રિગ્નાર્ડ. એટલે 10% તો બધું ચીલા ચાલુ છે, બધી માહિતી છે, એમાં બધું કઈ છે નહીં. ઓકે, અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.